નહીં. જગ્ગુને આપણી નોટિસ પાછી નહીં લેવાય. ત્યાં સુધી અમારામાંથી એક પણ કામગાર કામ પર ચડવાનો નથી. આ જગ્ગુએ આપણી જ મિલની એક છોકરીની ઇજ્જત તૂટવાની કોશિશ કરી હતી. આ વાત તો કોઈ સાક્ષી છે તમારી પાસે? એની સાક્ષી હું છું. આ બંને કંચનને ઉપાડી લાવવાના કરેલા કાવતરાનો એક એક શબ્દ મેં સાંભળ્યો છે. અત્યારે તમે સૌ આ જગ્ગુની તરફદારી કરો છો, પણ જવાબ આપો કે આ કંચનની જગ્યા તમારી બહેન દીકરી હોત તો? જગ્ગુને તો તમે પાછી નોકરી અપાવી શકશો, પણ એક સ્ત્રીની લૂંટાયેલી લાશ તમે પાછી આપી શકશો? ભાઈઓ, શું તમે બધા એમ ઈચ્છો છો કે આવા જગ્ગુઓ આ જ રીતે તમારી બહેન દીકરીઓની લાશ લૂંટે? તારી વાત સાચી છે બેન. ચાલો ભાઈઓ, સૌ કામ પર ચડી જાઓ. ચાલો. શેઠ, હું તને જોઈ લઈશ. Get out, you son of a bitch. Get out. રાણી, મેં તને ઓળખવામાં ભૂલ કરી હતી. ત્યારે કામદારોને સમજાવ્યા, કંચનની આબરૂ બચાવે. મારે એક વહેમ રાખીશ. કયો? જન્મદિવસની પાર્ટીમાં મેં તારું અપમાન કર્યો હતો. હું મારી એ ભૂલ સુધારવા માંગુ છું. મારી સાથે બેસીને ચા પીશ? બે જોડે બિસ્કિટ? હા, ચોકલેટ બિસ્કિટ. કેમ કઈ બોલતી નથી? તમે ક્યાં કઈ બોલો છો? મને તો હતું કે મારી આંખોમાં લખાયેલા અક્ષરો તું વાંચી લઈશ. નાના શેઠ, હું અબૂજ છું. અક્ષર વાંચવાની મારામાં આવડત નથી. શું કહે છે અક્ષરો? એ જ કે તું ચોર છે. હા, તે મારું હૈયું ચોર્યું છે. તારું નામ મારા હૃદયના ધક્કા સાથે બનાવી ચૂક્યો છે. મારું મન, મારું રોમ રોમ સતત તારું સાનિધ્ય ચમકે છે. શું આનું નામ જ પ્રીત છે? હા,
રાણીની આ ચડી ક્યાં ગઈ હશે? રાણી, તમે એમ કેમ તો છો ને? તમને ક્યાં વાગતું નથી ને? મને શું ખબર નહોતું. ભગવાનનો પાર માનો કે તમે બચી ગયા. બચી ગયા? પણ મારા માથાનો વાર તમે કાઢી જીવ્યા. શું? અરે આવું ક્યારે ન કરતા. રાણી શા માટે વીતી જાય? મને તો નાનું આવવું સમજાયું ડેડી, કે નાનું કહેવું. જરૂર ચોરી કરવા આવી હશે. નહીં ડેડી, એને ચોર માનીને આપને ક્યાં સુધી એનું અપમાન કરીશું? તમે ભૂલો છો ડેડી કે એણે આપની મિલની આબરૂ બચાવી છે, એનું સન્માન કરવું જોઈએ. સાંભળી લો જગ્ગો, આ શંકર સિક્કો છે ને, કસમ ધંધાની મરદની દોસ્તી કરે છે, કાયરની નહીં, સમજો? જો એ વાત ખોટી છે કે ત્યાં કંચનની ઇજ્જત લૂંટવાની કોશિશ કરી હતી? હા, શંકર દાદા, તમે પણ લોકોની વાતોમાં આવી ગયા ને લોકોની વાતોમાં. અરે આ બધું જુઠ્ઠાણું છે, જુઠ્ઠાણું. તમારા સોગંદ ખાઈને કહું છું. સાચી વાત તો એ છે, અજય શેઠની નજર કંચન ઉપર છે, અને હું તમારો દોસ્ત હોવાને લીધે એને રાણી રિક્ષાવાળીની મદદથી મને નોકરીમાંથી કાઢી મૂક્યો. એમ? હા. જો તારી વાત સાચી જ હોય તો દોસ્ત મેલા હાથ. હવે જોજે દોસ્ત, હું અજય અને રાણી રિક્ષા વાળીને બંનેને બરાબર ઠેકાણે લગાડી દઈશ. કેવી રીતે? જો ભાઈ, જ્યાં સુધી આ પેટ્રોલ આ ટાંકીમાં નહીં જાય ને બરાબર, ત્યાં સુધી આપણી ખોપડી બી બરાબર કામ નથી કરતી, સમજો? એટલા માટે થોડો સાહેબ મને વિચાર કરવાનો. અરે શંકર દાદા, તો પછી કરો શું વિચાર? વિચાર કરો. ત્યાં જ રાતે ગૌતમ અને રમેશ પેટ્રોલ લઈને જશે અને રાણી રિક્ષા વાળીની રિક્ષાને પેટ્રોલ થી આગ લગાડીને ખતમ કરી દેશે. વાહ દાદા વાહ, માની ગયો તમારી બુદ્ધિને. શું પેટ્રોલ થી પેટ્રોલ નું કામ કાઢ્યું છે? નહીં રે રિક્ષા કે નહીં રે રિક્ષા વાળી? બલ્લુ, આજે હું તને સસ્પેન્સ વાર્તા સંભળાવું. સસ્પેન્ડ એટલે ગુનો કર્યા પછી, એ નહીં. સસ્પેન્સ એટલે રહસ્યમય. સમજ ચલી બોલ. હા, અમાસની રાત હતી. સુકાયેલા રોટલા જેવો ચંદ્ર હતો. અમાસની રાતમાં તે ચંદ્ર હોય? તું વચ્ચે નહીં બોલ. લિબર્ટી લેવી પડે, થોડી સ્વતંત્રતા. સમજ, વચ્ચે નહીં બોલ. ઘોર અંધારું હતું. વાતાવરણમાં સ્મશાન જેવી શાંતિ હતી. હા, પછી 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 બેવડા ધીમે ધીમે દબાતે પગલે આગળ વધી રહ્યા હતા. ચહેરા ઉપર ભયાનકતા હતી અને અને હાથમાં ખુલ્લું ખંજર હતું. ખંજર? હા, જાણે જીવતો જાગતો યમદૂત. જેની આંખોએ ચારે તરફ તે જોઈ રહ્યો હતો. હા, સામે એક ખૂબસૂરત હસીના સૂઈ રહી હતી. એને તો ખબર નહોતી કે માથે મોત ગમતું હશે. એ શેતાને ખંજર ઉગામ્યું અને ખંજર ઉપર ચાંદનીનું અજવાળું પડતા તે ચમક્યું અને બીજાએ બલ્લુ બલ્લુ બલ્લુ, મને નથી સાંભળવી આ સ્ટોરી, મને નથી સાંભળવી. બલ્લુ, જો મારું દિલ ધડધડ કરે. દાદા દાદા, તમારો પગાર તો અટકાવવામાં આવે છે. અટકાવવામાં કેમ? નાના શેઠનો હુકમ છે, તમે એમને મળો. નાના શેઠ, શું છે? તમે મારો પગાર અટકાવ્યો છે? હા, અટકાવ્યો છે. કેમ? તમારું કામ જોતા લાગે છે કે તમે તમારા અપાતા પગારને લાયક નથી. પણ કામમાં તો હું બરાબર ધ્યાન આપું છું. હા, કામમાં તો ધ્યાન આપો છો, પણ પ્રેમમાં ધ્યાન આપતા નથી. જી જી, પ્રેમ
એ મારો અંગત પ્રશ્ન છે. પ્રેમ અંગત નથી હોતો, પરસ્પર હોય છે. વેલ એનીવે, અમને તમારા કામથી સંતોષ છે, એટલે આ મહિનાથી તમારો પગાર વધારવામાં આવ્યો છે. આભાર નાના શેઠ. ગણી લેજો. મને વિશ્વાસ છે બરોબર હશે. પ્રેમ અને પૈસાની બાબતમાં ખાતરી કરી લેવી સારી. ગણી લો. સાંજના 6 વાગે મને લો ગાર્ડન પાસે મળશો. શું જવાબ છે તમારો? આજે તો મારા કંચનબેન ખૂબ જ આનંદમાં છે ને. શું વાત છે? હું તો રોજ જ આનંદમાં હોઉં છું. હા, પણ આટલી નહીં. આજે તો હૈયાનો આનંદ છલકાઈને હોઠ સુધી આવી ગયો છે. હોઠ મલક મલક થાય છે. જરૂર તું કોઈને મળવા જાય છે. રાણી, તું કોઈને પ્રેમ કરે છે? શું નામ છે એનું? નામ મારે હૈયે છે, પણ કહેતો ખરી તું જેને મળવા જાય છે એનું નામ શું છે? કોણ છે? વખત આવે જરૂર થઈ. અત્યારે તો પ્રેમનો અંસાર મળ્યો છે. ઇકરાર નથી થયો. ક્યાં મળવાના છો? લો ગાર્ડનમાં. ચાલ, હું તને લઈ જાઉં રિક્ષામાં. ચાલ. કમાલ છે, તારા અહીંયા હજી આવ્યા કે નહીં? આવતા જ હશે. પણ તું અહીં શું કરે છે જાણે? વાહ જોઉં છું. કોની? તારા એની મળીને જઈ. રાણી, તને કામમાં ખોટી થશે જાણે. અરે ભાઈ, કામ તો રોજ ચાલે છે. જોઉં તો ખરી કે જીજાજી કેવા છે. માણસ જેવા માણસ છે, એમને માથે શિંગડા નથી. ગધેડાને માથે પણ શિંગડા નથી હોતા. ગધેડા છે તો શું? મારી આ રૂપના અંબાર જેવી બહેનને રસ્તા પર વાટ જોડાવે છે. આવવા દે એમને. આજે તો હું ખબર લઈને જ રહે. આ રિક્ષા ખાલી છે? કેમ? ક્યાં જવું છે? મારી માં બીમાર છે, એને હોસ્પિટલ લઈ જવી છે. માં બીમાર છે? હા. ભલે કંચન, તારા એને ફરી કોઈ વાર મળી. ચાલો જલ્દી ચાલ. અહીંયા આવ્યા ત્યાં સુધી તો તમે ચૂપ રહ્યા. હવે તો કહો, મને અહીંયા શા માટે બોલાવી છે? મારે તને એક પ્રશ્ન પૂછવું છે કંચન. તો પૂછો ને. પૂછાશે, પણ એનો જવાબ વિચારીને આપજે. કારણ કે તારી હામાં મારું જીવન છે ને તારી નામાં મારું મોત. પરિણામ તો કહો છો, પણ પહેલા પ્રશ્ન તો પૂછો. હું તને પ્રેમ કરું છું કંચન. તારી સાથે પરણવા માંગુ છું. અજય, આ પ્રશ્નનું પરિણામ તો મેં પણ વિચારેલા. એટલે તું પણ એ જ છે જે હું છું? હા અજય, પણ હું સમજાવું છું. તમે રહ્યા માલિક ને હું નોકર. તમે અમીર ને હું ગરીબ. આપણા બંને વચ્ચે આપ ધરાનું અંતર છે. આપણા અંતર એક છે તો આ અંતર કઈ હિસાબમાં નથી કંચન. પણ એક થવા માટે કદાચ આપણે જગત સામે લડવું પડશે. બોલ, હિંમત છે કે પછી ડરની મારી મારો સાથ છોડી દઈશ? કહું? કહે. पवन जन कुंज में कोयल तेन तारो मारो साथ न छूटे. गंध में पवन जन कुंज में कोयल तेन तारो मारो साथ न छूटे. छोने जगत रुके तो रूठे.
ओ सोने जगत रूठे तो रूठे। तारी याद लईने पर मारी बात माँ गंज में पवन जन कुंज में कोयल तिन तारो मारो साथ न छूटे छोने जगत रुठे तो रूठे। ओ छोने जगत रुठे तो रूठे। तरंग एवा उठे उमंगना उड़ जाऊं क्या कहूँ तो पंछियों की संगमा। उड़ना तरंग एवा उठे उमंगना उड़ जाऊं क्या कहूँ तो पंछियों की संगमा। चकोर दिन भादड़ी में मोड़ते नाची न छूटे सोने जगत रुठे तो रूठे। ओ सोने जगत रुठे तो रूठे। गंज में पवन जन कुंज में कोयल जन तारो मारो साथ न छूटे जगत रुठे सोने जगत रुठे तो रूठे। ओ सोने जगत रुठे तो रूठे। અહીંયા મને શું કામ લઈ આવ્યો? તારી હિંમતને સાથ દેવા માટે અને તારા રૂપની પૂજા કરવા માટે। હા હરામખોરોને તમારા હવાલે કરવા આવી છું. એમને મારા પર હુમલો કર્યો છે. મારા કાકાને પણ સખત ઘાયલ કર્યા છે. મારે મારા કાકાને હોસ્પિટલ ભેગા કરવા છે સાહેબ.
બાકીની વિગત હું પછી આવીને કહીશ. કાળુભા, આ બંને હરામખોરોને હવાલાતમાં બંધ કરી દો. લઈ જાઓ એમને. ચાલો, થોડા દિવસ કમાવાની ચિંતા માટે. મને મારી ચિંતા નથી ડોક્ટર સાહેબ, મારા કાકાની ચિંતા છે. કેમ છે તેમને? પ્રાથમિક સારવાર તો મેં એમને આપી છે, હા, પણ માથામાં સખત માર વાગવાને કારણે એ હજી બેહોશ છે. પણ હા, બને તેટલું જલ્દી એમનું ઓપરેશન કરવું પડશે. ઓપરેશન? તેમને બચાવી લો ડોક્ટર સાહેબ, કોઈ પણ હિસાબે મારા કાકાને બચાવી લો. ચિંતા ના કરો બહેન, હું મારાથી બનતી બધી જ કોશિશ કરીશ. હા. પણ પહેલા તમે ઓપરેશનના પૈસા ભરી જાઓ. કેટલો ખર્ચ આવશે ડોક્ટર સાહેબ? લગભગ 3,000 રૂપિયા આવશે. આ લે 3,000 રૂપિયા. મુદ્દલ અને વ્યાજ આપી દેજો ને તમારે રિક્ષા લઈ જજો. હા, આજ સુધી ગીરવે રાખેલી વસ્તુઓ કોઈ છોડાવી ગયું નથી, તો આજ શું છોડાવી જશે? ડોક્ટર સાહેબ, આ લો 3,000 રૂપિયા ને જલ્દીથી મારા કાકાનું ઓપરેશન કરી દો. ધીરજ રાખો બહેન, ધીરજ રાખો. ઓપરેશન આટલું જલ્દી ન થાય. તમે એક કામ કરો, ઓફિસમાં પૈસા જમા કરાવી દો અને ઓપરેશન આપણે કાલે સવારે કરીશું. એટલે તમે કાલે સવારે આવજો. ઓકે, ચાલો સિસ્ટર. તમે સવારે મારી આ રિક્ષા. હા રાણી બેટી, અમે સૌએ મળીને છોડાવી લીધી છે. ચાચા, બેટી, મને એ ન સમજાયું કે પાગલના ઓપરેશન માટે તે તારી રોજીરોટી ગીરવે મૂકી. લોકોની નજરમાં એ પાગલ હશે ચાચા, પણ મારા માટે મમતાની મૂર્તિ છે. આ શહેરમાં આવી ત્યારે સાળાએ મને હાસ્યનો જ માર્યો હતો. એવે વખતે એમણે જ મને આશરો આપ્યો હતો. બેટી, તે જે કંઈ કર્યું છે તે સારું કર્યું છે, પરંતુ દુઃખ એ વાતનું છે કે તેમને પારતા ગયા. રિક્ષા ગીરવી મૂકતા પહેલા તેમને વાત ન કરી. સડક પર તારી સાથે ચાલનારાઓને શું તે જુદા ગયા? ચાચા, એવું ન બોલો ચાચા, એવું ન બોલો. હું તમને તકલીફ આપવા નહોતી માંગતી. મેં તને મારી બેટીની જેમ ગણી છે. બેટી, જે સડકના સાથી છે એ તારા સુખ દુઃખના સાથી છે. ચાચા, 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 આજે મને ખાતરી થઈ છે કે હું એકલી નથી. તમે સૌ મારી સાથે છો. તમારા સૌનું રોજ હું ક્યારે નહીં ભૂલું, ક્યારે નહીં ભૂલું. શંકર દાદા, શું વિચાર કરો? એવું નથી આવતી? ઊંઘ તો મારી તે દિવસની હરામ થઈ ગઈ છે જગ્ગુ, જ્યારથી રાણી રિક્ષા પાડીએ પથ્થરની વચ્ચે મારું અપમાન કર્યું. ભલ ભલાના માથા ઝુકાવનારા શંકર સિક્કાની સાથે એને વેર બાંધ્યો. સાચી વાત. શંકર દાદા, આજે એના જ કારણે સમાજમાં મારે નીચે જોવાનું થયું અને આજે આપણા ભોગે સમાજમાં પોતાનું માથું ઊંચું કરીને ફરી રહી છે. જગ્ગુ, ઊંટને જ્યાં સુધી પહાડની નીચે ન લાવો ત્યાં સુધી એ એમ જ સમજતો હોય છે કે દુનિયામાં એનાથી ઊંચું કોઈ જ નથી. મોટા મોટા વહાણને ડૂબાડી દેવા માટે તોફાનનું એક જ મોજું પાછો છે. જગ્ગુ, હું જાણું છું કે એ સિંહણ છે અને એ સિંહણ છે તો હું પણ વાઘ છું. જગ્ગુ, એ સિંહણે આ વાઘને ઘાયલ તો કર્યો છે, પણ ઘાયલ થયેલો વાઘ પોતાના દુશ્મનને ક્યારે જીવતો નથી છોડતો. જગ્ગુ, હવે જોઈએ છે કે આ વાઘ અને સિંહણની લડાઈમાં કોણ જીતે છે, એ સિંહણ કે આ વાઘ? હવે છોડને માથા કોટ ને સુઈ જા છાની માની. નથી સુવાની. પહેલા જવાબ દે, તે તારી રિક્ષા ગીરવી શું કામ મૂકી? નિશી મરી ગઈ હતી તે મને પારકી ગણી એમ જ ને? નાના કંચન, પણ એટલી રકમ તું તાત્કાલિક ક્યાંથી લાવવાની હતી? અરે હા, આજે તું તારાઓને મળી? હા, તું ગઈ કે તરત જ આવ્યા. શા માટે બોલાવી હતી? એ મને પરણવા માંગે છે. અને તો હું પણ. એને તારો હાથ આમ હાથમાં લીધો હશે, આંખોમાં આંખો પરોવીને પૂછ્યું હશે
કંચન, હું તને ચાહું છું, તારી સાથે પરણવા માંગુ છું. નહીં, એમણે મને કહ્યું, કંચન, તારી હામાં મારું જીવન છે ને તારી નામાં મારું મોત. આપણી માટે કોઈ મરવા તૈયાર છે એ સાંભળવું કેવું સારું લાગે છે ને? એક દિવસ તને આવું સાંભળવા મળશે. પણ મારા હૃદયની વાત તો એવું જાણતા જ નથી. આવી બાબતોમાં તો પુરુષોએ સ્પેલ કરવી જોઈએ. લાગે છે તારા વાળું શરમાય છે. તું એને પત્ર લખ. અરે પણ મને લખતા વાંચતા આવડતું નથી. એમ કર, હું લખી આપું છું. અત્યારે નહીં તો શું? શુભ કામમાં મોડું ના કરાય. અરે ચલ લખાવ. ના ના, લખાવ તો લખ. ના ના પ્રેમ પત્ર લખાવે છે કે નોકરી માટેની અરજી કરે છે? પણ આવો મેં કોઈ દિવસ લખાવ્યું નથી. પણ હું મદદ કરું છું ને. શું નામ છે એનું? બોલ. ના, અચ્છા, હા, તું રોજ એમને મળે છે. તારી સ્નેહ માલિકના દીકરા છે? હા, તો લખ અજય. બરોબર છે ને? ખાલી અજય લુખ્ખું લાગશે રાણી. તો શું લખાવું? તું જ કે ને. એમ લખું, પ્રિય અજય. તું એમ કર, આખો કાગળ તું જ લખી દઉં. ભલે. પ્રિય અજય, હું તમને ચાહું છું. પહેલી વાર જોયા ત્યારથી ચાહતી આવી છું. મને લાગે છે કે ભાવોભાવથી આ ગીતને હું મારા હૃદયમાં સંગ્રહીને બેઠી છું. પણ તમારી સામે મોં ન ખોલી શકી. મન હર પળે તમને મળવા ઝંકે છે. ક્યારે મળશો? ક્યારે? લેખિતન તમારી, માત્ર તમારી. અરે, તે તો આ પત્ર એવી રીતે લખ્યો છે કે જાણે તારા જ પ્રિયને લખ્યો હોય. લાવ, હું એમને હાથો હાથ પહોંચાડીશ. નાના છે રાણી, તું? હા, હું હા આપણે આવી છું. આ શું છે? પત્ર. પત્ર? કોનું પત્ર? વાંચશો એટલે સમજી જશો. લેખન તમારી, માત્ર તમારી. પ્રેમ પત્ર તો તે રાણી સાથે મોકલ્યો, પણ મારી આંખો તારા અક્ષરો ઓળખી ગઈ છે. કંચન, કંચન ક્યાં છે? જી, એમની તબિયત સારી નથી એટલે હમણાં જ ઘરે ગયા છે. તબિયત સારી નથી? શું થયું છે? કોણ જાણે. કંચન, અરે કંચન, શું થયું? તબિયત સારી નથી? માથું દુખે છે એટલે જ ઘરે વહેલી પાછી આવી છે. હું દવાખાને જાઉં છું. તું અહીં ચાલ મારી સાથે. ના, સેજ માથું દુખે છે. આરામ કરીશ એટલે આપની એ ઉતરી જશે. જેવી તારી મરજી. હું જાઉં છું.
માં મારી તબિયત સારી નથી. હું કોઈને મળવા માંગતી નથી. મારા માટે કોઈ પૂછે તો કે હું દવાખાને ગઈ. આવી પણ કોણ છો ભાઈ? માજી, કંચન ઘરમાં છે? ના, હમણાં જ દવાખાને ગઈ છે. શું એની તબિયત વધારે ખરાબ છે? છતાં કાળજી લેવી સારી ને. એને કોઈ સંદેશો આપો છો? હા માજી, કાગળ પેન આપશો? હા, આપું છું. બેસો ને તમે. હા. માજી, આ કંચનને આપી દેજો. ભલે, કઈ લેશો? નહીં, કઈ નહીં. અત્યારે ઉતાવળમાં છું. ફરી કોઈ વાત. આવજો. કંચન, લે આ ચિઠ્ઠી. તારી માટે આપી ગયા છે. ડોક્ટર સાહેબ, હવે મારા કાકાની તબિયત કેમ છે? ચિંતા કરવાની કોઈ જરૂર નથી રાણીબેન. ઓપરેશન સફળ થયું છે. તો હું મારા કાકાને મળી શકું છું? હમણાં નહીં. હમણાં તેઓ બેહોશ છે. એમને આરામની સખત જરૂર છે. પણ રાણીબેન, ઓપરેશન વખતે દર્દી પાસેથી આ પાકેટ મળ્યું છે. તારા માટે એવા સમાચાર લાવી છું કે તારા પગ છે ને ધરતી પર નહીં ટકે. તારા અંતરમાં આનંદ છલકાઈને ઉભરાઈ જશે. માં, અરે એવી રીતે ખબર લાવી છે બેટા? ખબર જ એવી છે, વખત આવે કહીશ. માં, તું શાકભાજી લેવા જાય છે ને, તો આવતી વખતે આટલી મીઠાઈ લાવજે. આટલી. હા, આટલી મીઠાઈ લાવી. આટલી મીઠાઈ ખાવી છે પણ મોં ખોલવો નથી. અરે મોં. કંચન, હવે કેમ છે તબિયત? સારી છે. આલે કાગળ કોનો છે? તારા ગયા પછી અજય આવ્યા હતા, એ લખી ગયા છે. અચ્છા, એ મારા માટે વાંચી સંભળાવ. વાંચી સંભળાવ ને. પ્રિય, અતિ પ્રિય, મારા જીવનનો પ્રથમ પ્રેમ પત્ર મળ્યો. વાંચતાની સાથે સીધેથી તારું નામ સરી પડ્યું. દોડતો બહાર નીકળ્યો, પણ હાયરે નસીબ તું ચાલી ગઈ હતી. તારે ત્યાં આવ્યો તો પણ તું ન મળી. તને સતત જોવા જંગથી મારી આશા ભરી આંખોથી ઓછા ન રહેતી. ને હા, તારી જાતને જાળવજે, એના પર મારો અધિકાર છે. ત્યારે મળીશ. આજે રાતે સમૃદ્ધ થઈને આવીશ કે પછી કાલે? નિકેતન તારો, માત્ર તારો અજય. તો કઈ સમજી, એ પણ મને પ્રેમ કરે છે. પત્ર વાંચતાની સાથે જ એમના મોહેથી પ્રથમ મારું નામ નીકળ્યું. એને શોધવા બહાર આવ્યા હતા, પણ હું થોડી શરમ ને બીકને લીધે ત્યાંથી ભાગી છૂટી હતી. પણ એ અહીંયા આવ્યા. ઓહ કંચન, આજે હું બહુ જ ખુશ છું. લાગે છે ભગવાને મારો પાલવ જીવનના તમામ સુખોથી ભરી દીધો છે. તમામ સુખોથી. બાપુ, મારા બાપુ. બાપુ, હવે કેમ લાગે છે તમને? ઠીક છે, પણ તું કોણ છે? હું તમારી દીકરી છું, રાણી. મારી દીકરી? હા. રાણી? રાણી? હા હા હા, મારી દીકરીનું નામ રાણી છે. તું પણ તું નથી. હા,
પણ તું નથી. મારી દીકરી તો રાણી તો આ છે આ છે, આમાં છે. મારી રાણી આમાં જ. બાપુ, એ હું જ છું. આખાને આંગણે જોવાની આવી એટલે તમારી આંખોને અંતર મને ન ઓળખી શક્યા. પણ બાપુ, હું તમારી રાણી છું. તમને શોધવા હું અમદાવાદ આવી હતી. આપણે મળ્યા, પણ ન મળવા બરોબર. આ ફોટો ન હોત તો આજે હું તમને ન ઓળખત. ને આજે આપણે મળ્યા ને તમે મને ન ઓળખી. બાપુ, હું તમારી રાણી છું, હું તમારી દીકરી છું. બાપુ, મેં તને કહ્યું ને કે હું તને ઓળખતો નથી. રાણી બનીને તું મારી રાણીને મારી પાસેથી આંચકી જવા માંગીશ? ચાલી જા, ચાલી જા અહીંથી. સદરદાસ, આ શું? તમે આને ન ઓળખી? અરે આ એ છોકરી છે જે તમને અહીં સુધી લાવી, તમારા ઓપરેશન માટે 3000 નો ખર્ચો કર્યો. આજે એ ન હોત તો કદાચ તમે ન હોત. એમ? ડોક્ટર, ક્યારેક પારકાઓ પાસેથી જે મળે છે તનાવ પાસેથી પણ નથી મળતું. ડોક્ટર, હું પારકી નથી બાપુ, હું તમારી દીકરી છું. 15 વર્ષોનું ગાંઠ આપણી વચ્ચે દિવાલ બનીને ઊભું હતું. આજે ડોક્ટર સાહેબે તમને ઘરે જવાની રજા આપી છે. તમે આપણા ઘરે ચલો, ત્યાં તમને બધી વાત સમજાશે. બાપુ, ચાલો બાપુ. કોણ આવ્યું છે? રાણીના બાપુ તમે, રાણીના બાપુ તમે, બાપુ, રાણીના બાપુ તમે ક્યાં ચાલી ગયા હતા? ક્યાં ચાલી ગયા હતા? કેમ અમને ભૂલી ગયા હતા? ગોમતી, ગોમતી, આપણી રાણી ક્યાં છે? ગોમતી, તમને લઈ આવી છે ને, તમને લઈ આવી છે ને. આજ આપણી રાણી છે. તમે એની ઓળખી? આપણી રાણી તો નાની હતી. રાણી છે નાની. સમય તમારી રીતે થમી ગયો હતો, પણ એના માટે નહીં. બાપુ, બાપુ, મને અંતરની આંખોથી ઓળખવાનો તો પ્રયત્ન કરો. હું તમારી દીકરી છું બાપુ, હું તમારી દીકરી છું. મારી દીકરી કંચન મારા બાપુ છે. મારા બાપુ. આ રાણીના બાપુ છે. સુંદર, આ બેગમાં 2 લાખ રૂપિયા છે. 1 લાખ રૂપિયા જુગારમાં જીતેલ અને 1 લાખ રૂપિયા બેંકની કેશમાંથી મેં 1 રાત માટે ઉચાપત કરેલા. આટલી મોટી રકમ ઘરમાં રાખવી સારી નહીં. એને તું સાચવજે. મારા પર વિશ્વાસ રાખ કાંતિ. આ તારા પૈસા અનામત છે મારી પાસે. આવતીકાલે તને તારી અનામત જરૂર પાછી મળી જશે. મારા પિતાનો આચારો છે. આ તું શું બોલે છે દીકરી? કોણ છે તું? હું કોણ છું? શું તમારું નામ સુંદરદાસ નથી? જેના 2 લાખ રૂપિયા હજમ કરી ગયા એક કાંતિલાલ નથી ઓળખતા? કાંતિલાલ? કાંતિ? એટલે તું કાંતિલાલની દીકરી છે કંચન? હા, હું એ જ કાંતિલાલની દીકરી છું, જે તમારી લીધે આત્મહત્યા કરી હતી. કારણ કે તમે રૂપિયા લઈને નાસી ગયા હતા. નહીં દીકરી, મેં તારા પિતાની હત્યા નથી કરી. જે માણસને કારણે તારા પિતાએ આત્મહત્યા કરી તે જ માણસે મારા ઉપર હુમલો કર્યો અને પાગલ બન્યો. જે સમય આટલા વખતે આપણને આજે અહીં મેળવ્યા છે તેને જ સમય એક દિવસ સાચા ગુનેગારને આપણી સામે લાવશે. વર્ષો પછી પાછી મળેલ મારી દીકરીના સોગંદ ખાઈને કહું છું કે સાચા ગુનેગારને હું તારી સામે લઈ આવી.
કંચન કંચન હવે તબિયત કેમ છે? ઠીક છે, હું તમારી પાસે જ આવતી હતી. હાલો. શું છે? રાજીનામું શા માટે? હું તમારાથી દૂર રહેવા માંગુ છું. મારાથી દૂર? પણ કેમ? કારણ કે રાણી તમને ચાહે છે. તો વાત રાણી ભલે મને ચાહે, પણ હું એને નથી ચાહતો. ના ના, એવું ન બોલો. રાણી મારી બેન છે. હું નથી ચાહતી કે એના દિલને ઠેસ પહોંચે. તમારા સાથે તો સાંભળી લે કંચન, હું લગ્ન કરીશ તો માત્ર તારી સાથે, રાણી સાથે નહીં. રાણી સાથે મારે કોઈ સંબંધ નથી. અને હા, તારો રાજીનામો મને મંજૂર નથી. અને મિત્રો, આપ સૌને જાણીને આનંદ થશે કે મેં મારા એકના એક પુત્રના લગ્ન અમીરી અને ગરીબીનો ભેદભાવ ભૂલી અમારી મિલમાં કામ કરતી એક ગરીબ ઘરની કન્યા સાથે કરવાનું નક્કી કર્યું છે. અને કન્યા છે કંચન.